ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજાઈ। લોકસભાની સામાન્ય ચૂંટણી માટે તમામ પક્ષોએ જીતના દાવા સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે, જે અંતર્ગત સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ખેડબ્રહ્મા વિજયનગરના પોશીના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ પણ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં બેઠકનો દોર શરૂ કરી દીધો છે। આજે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર તેમજ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના કાર્યક્રમની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડબ્રહ્મા નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ હોલમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત કાર્યકરોને સાબરકાંઠા બેઠક અંગે કરવા માટેનું આહવાન કરતા ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે મારા પિતાએ કરેલ કામો આ વિસ્તારના નાગરિકો મને સામેથી યાદ કરાવે છે, એટલે સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે તેવો દાવો કર્યો હતો। આજની બેઠકમાં સાબરકાંઠા લોકસભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ, આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર બિપિન ગામેતી, ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ ચંદાવત ભમરસિંહ, ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અમિત શર્મા તથા જિલ્લા સંગઠનના વરિષ્ઠ આગેવાનો, તાલુકા અને શહેર કોંગ્રેસના તમામ પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખ, ઇન્દિરા ગઠબંધનમાં સામેલ આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તેના આયોજન, માર્ગદર્શન તેમજ ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમાં લીલાબેન ડાભી, રસિકભાઈ પરમાર, પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રવીણસિંહ સોલંકી, ગોપાલભાઈ રાવલ, વસંતભાઈ પટેલ, અનિલભાઈ વરરાજા, ભરતભાઈ પટેલ, નરેન્દ્રસિંહ, ચેતનસિંહ, પ્રકાશભાઈ ઉપાધ્યાય, હરિભાઈ પરમાર તેમજ ગોવિંદભાઈ પરમાર, વિનુભાઈ મહેતા, રાજુભાઈ ડોન તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા આમ આદમી પાર્ટીના પ્રમુખ, સંયોજકો તથા કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।